હેલો ફ્રેન્ડ્સ, ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે. તમે વ્રત કરતા હોય ત્યારે ઘણી બધી ફરાળી વાનગીઓ ટ્રાય કરી હશે, પણ શું તમે કોઈ દિવસ ફરાળી કઢીની રેસીપી ટ્રાય કરી છે? તો ચાલો આજે તમારી સાથે હું એ રેસીપીની શેર કરીશ. તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ. આપણે એક કઢાઈ મૂકી દીધી છે. હવે એમાં પહેલાં ઘી ઉમેરીશું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં 2 થી 3 નંગ લવિંગ ઉમેરીશું. મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. હવે એમાં લીલા મરચાં અને આદુની પેસ્ટ ઉમેરી દઈએ. હવે એમાં સિંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું. અહીંયા મેં શેકેલા સિંગદાણા લીધેલા છે. શેકેલા સિંગદાણા તમારી પાસે ના હોય તો તમે કાચા સિંગદાણાનો ભૂકો પણ ઉમેરી શકો. હવે આપણે એમાં રાજગરાનો લોટ ઉમેરીશું. એને પણ શેકી લઈએ. હવે આપણે એમાં છાશ ઉમેરીશું. હવે ફરાળી મીઠું ઉમેરી દઈએ. સરસ મિક્સ કરી લઈશું. સતત હલાવતા રહીશું જેથી આપણી છાશ ફાટે નહીં. હવે આપણે સ્વાદને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. તમને મીઠું પસંદ ના હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો. હવે એમાં કોથમીરના સમારીને રાખેલી કોથમીર ઉમેરી દઈએ. હવે બધું સરસ મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આપણી ફરાળી કઢી બનીને તૈયાર છે. ગેસની ફ્લેમ ઓફ કરી અને એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈએ. વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય, મોરૈયાની ખીચડી સાથે પણ સર્વ કરી શકાય એવી ફરાળી કઢીની રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટમાં જરૂર જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.